દીકરીઓને હવે એકલી ઘરની બહાર કેમ મોકલવી તે આજે માતા પિતા માટે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે, કારણ કે અપહરણ, રેપ, હત્યા જેવી ઘટનાઓ સતત વધી રહી છે। તેવામાં જૂનાગઢમાં ગરબા ક્લાસમાં ગયેલ 2 યુવતીઓની છેડતીની ઘટના સામે આવી, જેમાં પોલીસે 3 વિધર્મીઓને રંગે હાથ ઝડપી પાડ્યા છે। ત્યારે કોણ છે જાહેરમાં ધોળા દિવસે દીકરીઓની છેડતી કરનારા વિધર્મીઓ અને શું બની હતી ઘટના, આવવું જોઈએ। ગરબા ક્લાસ બહાર છેડતી, વિધર્મીઓએ વટાવી હદ, પોલીસે બતાવી તેની औकात। હાલ નવરાત્રી નજીકમાં છે, તેવામાં ગરબા ક્લાસીસ પણ ધમધમવા લાગ્યા છે। ખેલૈયાઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, પરંતુ આ ગરબાની તૈયારીઓ વચ્ચે શુક્રવારે સાંજે 8 વાગ્યે જૂનાગઢના ખલીલપુર રોડ પર આવેલ ગોલ્ડન ફાર્મ નજીકના ગરબા ક્લાસ બહાર 2 યુવતીઓની છેડતી થઈ। યુવતીઓ ગરબા ક્લાસ બહાર ઉભી હતી। આ દરમિયાન 2 ઇસમ શહેફાઝ ઇકબાલ સુમરા અને આમિર રફીકભાઈ પોતાની ઈ બાઇક પર ત્યાંથી નીકળ્યા હતા અને આ યુવતીઓ સામે અયોગ્ય ઇશારા કર્યા હતા। આ બંને શખ્સે 2 થી 3 વાર આ જ રૂટ પરથી પસાર થઈને હેરાનગતિ કરતા યુવતીઓએ હિંમત કરીને તેમને રોકીને પૂછ્યું કે તમે વારંવાર અહીંથી કેમ પસાર થાઓ છો અને અમારી સામે કેમ જુઓ છો। આ પ્રશ્નથી ઉશ્કેરાઈને બંને આરોપીએ યુવતીઓ સાથે માથાકૂટ શરૂ કરી અને ધમકી આપવા લાગ્યા હતા। તે સમયે અન્ય એક સગીર વયનો ઇસમ પણ ત્યાં પહોંચી ગયો હતો। આ ત્રણેય યુવતીઓની છેડતી કરી હતી, પરંતુ એક જાગૃત નાગરિકે આ વાતની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક દોડી આવી અને ત્રણેય વિધર્મીને ઝડપી પાડ્યા। ત્રણેય કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તથા બંને આરોપીઓને રાઉન્ડ અપ કરી પોલીસ સ્ટેશન લઈ આવેલા, જ્યાં આ યુવતીઓએ હિંમત કરી અને ફરિયાદ આપેલી। ત્યારબાદ આ ઇસમો વિરુદ્ધ છે હાલ ગુનો દાખલ થયેલો છે અને પોલીસ દ્વારા તેમને ધરપકડ કરવામાં આવેલી છે। દીકરી ગરબા ક્લાસમાં જાય છે તો એકલી ના મોકલશો। દીકરીની સુરક્ષા માટે હંમેશા રહેજો તેના સંપર્કમાં। મહત્વનું છે કે તાજેતરમાં જ મોરબીમાં પાટીદાર સમાજે ગરબા ક્લાસ બંધ કરાવવા માટે મુહિમ છેડી હતી, જેથી વિધર્મીઓથી દીકરીઓને બચાવી શકાય। હિન્દુ સંગઠનોએ પણ વિધર્મીને ગરબાના ગ્રાઉન્ડમાં નો એન્ટ્રી માટે મુહિમો શરૂ કરી દીધી છે। જો કે આ મુદ્દે જૂનાગઢના ડીવાયએસપીએ પણ વીટીવી ન્યૂઝના માધ્યમથી લોકોને એક અપીલ કરી છે। આપના માધ્યમથી પણ જૂનાગઢના તમામ નાગરિકો, ખાસ કરી દાંડિયા ક્લાસના સંચાલકો, નવરાત્રીના આયોજકો, યુવતીઓ, બહેનોને એક નમ્ર અપીલ કરીશ કે આ પ્રકારની માનસિકતા ધરાવતા ઇસમો આપની આજુબાજુ હોય તો આપ કોઈપણ પ્રકારના ડર કે સંકોચ રાખ્યા વગર પોલીસના 100 ડાયલ 112, અભિયમ 181 કે કોઈપણ પોલીસના સંપર્ક કરી શકશો, જેથી કરીને આ પ્રકારની માનસિકતા ધરાવતા ઇસમો વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કડકાઈપૂર્વકની કાર્યવાહી કરી શકે। જો રાત્રે દીકરીઓને ક્યાંય જવું હોય તો તેને એકલી ન મોકલશો, અને મોકલો છો તો તેની સુરક્ષાની ચિંતા કરજો। નોરતા પહેલા જૂનાગઢની આ ઘટનાએ ફરી વાલીઓની ચિંતા વધારી દીધી છે, પરંતુ જો દરેક નાગરિક જાગૃત બની જશે તો આવા વિધર્મીઓ દીકરીઓની છેડતી કરતા પહેલા 100 વખત વિચારવા મજબૂર બનશે। જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ।